નમસ્કાર મિત્રો, આપણા બ્લોગમાં સ્વાગત છે મિત્રો। અહીંયા એક એચપીસી મોટર 1000 આરપીએમ વાઇબ્રેટર છે। મોટર ચાઇનાની મોટર છે મિત્રો। આપણે ફિટિંગ કઈ રીતે કરીશું, બેરિંગો કઈ રીતે બદલવાની છે મિત્રો। બે મિત્રો જોઈ લો, વાયરિંગ છે હજી અને બે બેરિંગો બદલી મિત્રો ઓકે કરવાની છે। જોઈ લો મિત્રો, એક એચપી મોટર છે, વાઇબ્રેટર વાયરિંગ છે એનું। જોઈ લો મિત્રો, રોટર છે એનું બે બેરિંગો 63-8ની બે બેરિંગો બદલવાની છે। ટિમકીનની બેરિંગો છે મિત્રો, જોઈ લો 63-8ZZC3 બેરિંગ છે હરી। મિત્રો ખોલીને તમને બતાવીશ, બેરિંગ નંબર બતાવીશ મિત્રો, જોઈ લો। રોટર છે મિત્રો, આ જોઈ લો મિત્રો। ZZC3 બેરિંગ છે મિત્રો, જોઈ લો। બંને સાઈડ એક જ નંબરની બેરિંગો આવશે મિત્રો। આ કવરમાંથી મિત્રો પહેલાં બેરિંગ કાઢી લઈશું આપણે। નીચે સરખો લાજ નથી મિત્રો, બેરિંગ ખસી જાય છે। કવર લાવીશ હું, જોઈ લો મિત્રો, બેરિંગ નીકળી જશે એવી રીતે। બેરિંગ ખરાબ થઈ રહી છે મિત્રો, આ રીતે સાફ કરીને આપણે બેરિંગ બદલી કાઢશું। પહેલાં ગ્રીસ મારી દઈશું કવરમાં। કવરમાં ગ્રીસ આપણે માર લગાવીને બેરિંગ ફિટ કરીશું। આ રીતે મિત્રો બેરિંગ બેહારી દેવું। જો મિત્રો બેરિંગ બેહારી દીધી। હવે આ પેલી સાઈડનું આપણે બેરિંગ કાઢી દેવું। આ રીતે હથોડી બે ખોલી દેવું મિત્રો। બેરિંગ જામ છે, બેરિંગ ટાઈટ થઈ ગઈ છે। આ રીતે થોડું ડીઝલ મારીશું। આ રીતે ધીરે ધીરે ફટકા મારીશું હથોડીના મિત્રો। બેરિંગ થોડી ખસે છે, નીકળી ગઈ કવર મિત્રો, જોઈ લો। કવર કાઢી દીધું, હવે બેરિંગને ફટકો આપીશું હથોડી વડે। આ રીતે રોટર ફેરવી જવું મિત્રો અને બે ફટકા મારી જશું। નીકળી ગઈ મિત્રો બેરિંગ।
આ બાજુ મિત્રો બેરિંગ જે બેહારેલી નવી એની ઉપર બેહારી દેવું ગ્રીસ મારીને, જેથી કરીને બેરિંગ ઇઝી બેસી જાય. આ રીતે કવર બેસાડી દેવું મિત્રો ગેસ મારીને. આ થોડી વાર થોડા ફટકા મારીશું. આ રીતે લાગ રહે એવું બેરિંગ ઉપર ફટકો મારીશું, જેથી બેસી જાય બેરિંગ. આખી બેરિંગ મિત્રો નહીં બેસે, લાગ બદલવો પછી. આ રીતે બીજો લાગ રહીને સાઈડમાં રાખીને ફટકાઓ મારીશું ધીરે ધીરે, જેથી કરીને બેરિંગ બેસી જશે મિત્રો. બાકી છે હજી. બેસી દે મિત્રો, જોઈ લો કેટલી સ્મૂથ ફરે છે બેરિંગ. જોઈ લઈએ મિત્રો, જગ્યા તો નથી રહેતી ના, કમ્પ્લીટ બેસી ગઈ છે. હવે રોટર એક બાજુ નાખી દઈશું આપણે અંદર. મેં તો અંદર રોટર નાખ્યું પણ એકદમ બેસી ના જવું જોઈએ મિત્રો. જે બોડી ખરી કે નહીં, બોડીમાં ગાળો છે મિત્રો. મોટરની બોડીમાં મિત્રો ગાળો પડ્યો છે. જેથી કે ના એથી બેસવું ના જોઈએ, કવર ટાઈટ બેસવું જોઈએ મિત્રો. જો ફેરવી એટલે ફરે જાય છે. ટ્રાય કરી છે અંદર ગાળો કેટલો છે મિત્રો. મિત્રો ગાળો ચેક કરું છું. આ જો ફટલાઈને બેસવું ના જોઈએ. જુઓ આ રીતે સાઈડમાં મિત્રો જુઓ, તમને બતાવું. એ બોડી પર સ્ટેપ પડી ગયેલો છે વ્હાઈટ કલરનો, એ ગાળો પડી ગયો છે. હવે આપણે મોટર ચાલે એવું તો નથી, પણ હવે સેન્ટર મારીને આપણે આ એટલા એક વખત ચલાવશું મિત્રો. કારણ કે એલ્યુમિનિયમ બોડી છે મિત્રો. આ રીતે સેન્ટર પણ લેવું. વાયર મિત્રો કમ્પ્લીટ છે, એટલે એક વાર સેન્ટર મારીને આપણે ફિટિંગ કરી દેવું. જો મિત્રો દેખાય જ છે એકદમ સ્ટેપ પડેલો છે મિત્રો. આ ટેપ આપણે સેન્ટર મારી લેવું નજીક માપના, જેથી કરીને એક આ કવર છે ને ટાઈટ બેસી જશે. આ રીતે મિત્રો સેન્ટર મારી દેવું. મોટર ફેરવીને સરખી જગ્યાએ, જ્યાં જે ભાગમાં ગાળો છે એ રહે ભાગમાં
અંદર કવરમાં પેકિંગ મારી દેવું પીવીસી પેપરનું. મિત્રો સેન્ટર મિલાવી દઈએ હું આપણે ઓલે હોલ, જેથી કરીને એલંકી બોલ્ડ આવી જાય. અરે એલંકી ટાઈટ કરી દઉં સામે મિત્રો. થોડા ફટકા બેને કવરને બેસાડી દેવું અંદર મિત્રો. રેકી ટાઈટ કરી દેવું. પાઇપ આપણે ટાઈટ કરીશું એલંકી મિત્રો આ રીતે ટાઈટ કરવી, જેથી કરીને મોટરનું પડખું ખુલી ના જાય. ફૂલ ટાઈટ કરવી મિત્રો એલંકી પાઇપ વડે. આ રીતે બધું પ્લાસ્ટિકના પ્લાગ ઉપર મૂકી દેવું. અંદર પેપર બેહારી અને પણ સેન્ટર મારીશું મિત્રો. આ પણ કવરમાં ગાળો છે, બોડીમાં ગાળો છે મિત્રો. અને પણ આ રીતે સેન્ટર મારી દેવું મિત્રો પંચવડી. આ રીતે સાઈડમાં રાખીને મિત્રો સેન્ટર મારી દેવું. મોટા મોટા અંતરે મારી દેવું મિત્રો સેન્ટર. આ પણ મિત્રો 63-8ZZ બેરિંગ છે મિત્રો. આ પડખા ઉપર પણ આપણે થોડો સેન્ટર મારી દેવું. અંદર બોડી પર ગાળો હોવાથી જેથી કરીને ટાઈટ કવર બેસે. એને પણ અંદર ગ્રીસ લગાવી દેવું, બેરિંગ બેસાડી દેવું.
આ પણ મિત્રો 63 ડબલ ઝેડ C3 બેરિંગ છે. આ રીતે બેહાડી દેવું આપણે ધીરે ધીરે. જો મિત્રો બેરિંગ બેસી ગઈ. આ ઝેડ મેળ દેવું અંદર. રોટર મિત્રો આગુ પાછું ના થાય એના માટે કવર ઝેડ કવર મેલેલું છે. જે મિત્રો નાઇસ કંપનીની મોટર છે યાર. એ જો મિત્રો સેન્ટર મારી દીધા છે અને પણ બેરિંગ કવર બેસાડી દીધી છે. હવે પડખામાં આપણે ફિટ કરી દેવું ઉપરથી મિત્રો. આ રીતે ગ્રીસ લગાવી દેવું સાપ ઉપર. હોલ સેન્ટરમાં હોલ લઈ લઈશું સામસામી. આ રીતે બેસાડી દેવું. આ રીતે બેરિંગ બેહારી દેવું. મિત્રો સેન્ટર ફરી ગયું છે. બોલ્ટ આવતા નથી મિત્રો. થોડું ઉપાડવું પડશે. કવર થોડું ફેરવવું પડશે મિત્રો. નહીં ફરતું. થોડો ફટકો મારીશું મોટરનો. પહેલાં થોડું એલેંકી બોલ્ટ ચડાવી દેવું મિત્રો. પછી ધીરે ધીરે ફટકો મારીને આપણે બેહારીશું જેથી કરીને સેન્ટર ફરી ના જાય. આ રીતે કવરને ફટકારીને બેસાડી દેવું આપણે. આ રીતે મિત્રો જોઈ લો એલંકી ટાઈટ કરી દેવું.
મિત્રો 1 HP છે, 1000 RPM. આ રીતે બોલ્ટ ચડાવી દેવું સામસામી. મિત્રો આ રીતે ધીરે ધીરે બોલ્ટ ટાઈટ કરી દેવું અને કમ્પ્લીટ બેરિંગ બેસી ગઈ છે મિત્રો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડિસ્ક્રિપ્શન નંબર આપેલો જ છે આપણે મિત્રો, તેમાં કોમેન્ટ કરજો. જેથી કરીને હું એ ટાઈપના તમને વિડીયો બનાવીને આપીશ, તમને ખબર ના પડતી હોય એવું. જેથી કરીને તમને ખ્યાલ આવી જશે મિત્રો. જોઈ મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણે મોટર. બેરિંગો બેહાર દીધી છે. જો એકદમ ચેલી સ્મૂથ ફરે છે. મિત્રો જો આપણે ક્લિપોમીટર અને ઓમ જોઈ લેવું. જો 224.7 આવે મિત્રો કન્ટિન્યુટી જોઈએ. હવે ઓમ જોઈ લેવું. જોઈ લે મિત્રો 24.7 આવે છે. આરમાં 24.7, વાયમાં 24.7 ને બીમાં 24.